સદુપયોગ કરો। જો હજુ પણ મતદાન કરવા માટે નથી પહોંચ્યા તો ઘરની બહાર નીકળો, મતદાન કરો, કેમ કે મતદાન એક મત બહુ જ વધારે કિંમતી છે। ત્યારે મહત્વપૂર્ણ આંકડા જે સામે આવી રહ્યા છે તેની આપણે વાત કરીએ। વલસાડમાં સૌથી વધારે 60% મતદાન થયું છે। મતદાન પૂર્ણ થવામાં માત્ર 2 કલાક બાકી છે। ગુજરાતમાં 9 કલાકમાં 49% મતદાન નોંધાયું છે। વલસાડમાં સૌથી વધારે 60% મતદાન ઝરણા। બિલકુલ, અને નિધિ બનાસકાંઠામાં 57% મતદાન નોંધાયું છે। ભરૂચ અને છોટાઉદેપુરમાં 56% મતદાન નોંધાયું છે, તો આણંદમાં 54% મતદાન નોંધાયું છે। જનક બિલકુલ, એટલે તમે જુઓ કે ઉત્તરથી અંબાજીથી ઉમરગામનો જે પટ્ટો જે છે તે ટ્રાઇબલ વિસ્તાર તમે જુઓ કે બનાસકાંઠાથી શરૂઆત થાય, સાબરકાંઠા થાય, પછી મધ્યમાં તમે છોટાઉદેપુર આવો, ભરૂચમાં આવો અને ત્યાર પછી વલસાડ નીકળી જાઓ, તો આખો જે અંબાજીથી ઉમરગામનો જે પટ્ટો છે સૌથી વધારે વોટિંગ કર્યો છે, જેમાં 2 સીટ આપણે ના ભૂલવી જોઈએ। વલસાડની આનંદ પટેલની, ધવલ પટેલની ચર્ચા જબરજસ્ત થઈ રહી છે, તો એ લીડિંગ કરી રહ્યો છે 60%, સૌથી વધારે 60%। બનાસકાંઠા જ્ઞાનીબેન અને ચૌધરીજી વચ્ચે જે મુકાબલો છે રેખાબેન વચ્ચેનો એ 57%। ભરૂચ જો મનસુખ વસાવા વર્સિસ ચેતર વસાવા 56%। આણંદ અમિત ચાવડા વાળી સીટ પણ નિધિ જબરજસ્ત વોટિંગ થઈ રહ્યું, 54%ની આસપાસ આ આંકડો થઈ રહ્યા છે। ને નિધિ આપણી સાથે જે સંવાદદાતા